ઘાંઘળી ગામે આવેલા રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના માલિકને કરોડો રૂપિયાની લોન મંજૂર કરાવવાના બહાના હેઠળ 2.25 કરોડની છેતરપિંડી કર્યાની 4 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ। સિહોર તાલુકાના ઘાંઘળી ખાતે આવેલ રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના માલિક કિશોરભાઈ જેઠાભાઈ કુવડિયાને નવી મશીનરી ખરીદી કરવાની હોય, જેના માટે રૂપિયાની જરૂરિયાત હતી, જેથી મોટી રકમની લોન લેવા માટે તેમના સીએ પ્રવીણભાઈ સાથે વાતચીત થઈ હતી। ત્યારે રાજકોટના કેતનભાઈ દવે, મિતુલભાઈ મહેતા અને પાર્થ તેરિયા સાથે વાતચીત થઈ હતી, જેમણે મોટી રકમની લોન આપવાનું વચન આપ્યું હતું, જે પેટે 2.25 કરોડ તેમજ રૂપિયા 80 લાખની ટર્મ લોન મંજૂર કરાવી હતી। તેમના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા બાદ વેપારીને ન આપ્યા હતા અને લોન મંજૂર કરાવવા બાબતે રૂપિયા 30 લાખ જમા કરાવવાનું જણાવી કુલ રૂપિયા 2.25 કરોડની 4 ઇસમોએ છેતરપિંડી કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશન ખાતે કિશોરભાઈ જેઠાભાઈ કુવાડિયા નામના અરજદારની છેતરપિંડી બાબતની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જે 2023થી લઈ અત્યાર સુધી ફરિયાદીની કંપનીમાં સીએ તરીકે કામ કરનાર પ્રવીણભાઈ ચૌહાણ અને અન્ય એના 3 સાગરીતો, જેમના નામ કેતનભાઈ દવે, મિતુલભાઈ મહેતા અને પાર્થ તેરૈયા છે, ચારેય જણા ભેગા થઈ ફરિયાદીને નવી મશીનરી લાવવા માટે થઈ મશીનરી આવ્યા પછી તેના ડિલિવરી ચલણમાં એમની સાઇન લઈ અલગ અલગ 2 બેન્કોમાંથી ખૂબ મોટી એમાઉન્ટની લોન લેવા માટેની પ્રોસેસ હાથ ધરેલી। ફરિયાદી આરોપીમાંના એક જે છે એ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હોય ફરિયાદીની કંપનીમાં। ફરિયાદીએ આરોપી જે પ્રમાણે કહ્યું એ મુજબ તમામ જગ્યાઓએ બાંયધરી આપેલી। કુલ મળાવી 2 કરોડ ને 35 લાખથી પણ વધુ રકમની છેતરપિંડી ચારેય આરોપીએ ફરિયાદીની સાથે કરેલી છે। એમાં ફરિયાદીની કંપનીની જમીન ઉપરની લોન, એને જે મશીનરી મંગાવી એની ઉપરની લોન, આ તમામ પ્રકારની અને આ સંપૂર્ણ પ્રોસેસ ચાર્જ માટેના 30 લાખ રૂપિયા એડવાન્સ, એમ કરી કુલ આવડી મોટી રકમની છેતરપિંડી કરવામાં આવેલી છે। આ ફરિયાદની તપાસ સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાડેજા ચલાવી રહેલા છે અને તાત્કાલિક આરોપી પકડાય એ દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે।